કેશોદ બાયપાસે હોટલ બાદ દુષ્કર્મના આરોપીનું મોત થયું છે। પોલીસની હાજરી બાદ એસિડ પીતા મોત થયું। કુદરતી હાજતે કહી પોલીસની હાજરીમાં કૃત્ય કર્યું। દુષ્કર્મના આરોપી અટકાયત લઈ જતા બન્યો બનાવ। પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ લઈ કાર્યવાહી કરી। મોતના દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી મરિયાબેન વાઇફ ઓફ અમરભાઈ હાજી હબીબભાઈ જીકાણી રહે ડારી ગામ, તાલુકો યોરડ, જિલ્લો ગીર સોમનાથ, કે જો આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી રહે કોડીના વાળા વિરુદ્ધ તેઓના પતિ અમરભાઈ હાજીબીબી મુકાણી વિરુદ્ધ એમને મરણ જવા માટે મજબૂર કરેલા અંગેની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। આ કામમાં ગઈ તારીખ 22/1/2025ના પ્રભાસ પાટણ ખાતે આ કામે મરણ જનાર વિરુદ્ધ આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકીએ તેઓના વિરુદ્ધ એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ, જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી રાઉન્ડ અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય। એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનું તેઓ આરોપીએ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા દાઝેલા છે। અને આ બાબતની કેશોદ પોલીસના મરિયમબેને ફરિયાદ આપતા આ કામના આરોપી